વડોદરા, જ્યાં વોર્ડ નંબર 5ના કોર્પોરેટર બાદ હવે ધારાસભ્ય મનીષાબેન વકીલ લોકોના રોષનો ભોગ બન્યા છે। કોર્પોરેટર નૈતિક શાહ કિશનવાડી ખાતે પહોંચ્યા હતા, જ્યાં સર્વેની ટીમને લઈને પહોંચ્યા, જેથી સ્થાનિકોએ ઉદ્ભવેલી સ્થિતિને લઈ રોષ પ્રગટ કર્યો। થોડી જ ક્ષણોમાં ધારાસભ્ય મનીષા વકીલ પણ ત્યાં પહોંચ્યા, ત્યારે વિફરેલા સ્થાનિકોએ તેમની સામે પણ રોષભેર રજૂઆત કરી કે અમુક વિસ્તારમાં જ સર્વે થયો છે। વડોદરામાં પૂર બાદ હવે સર્વે મુદ્દે ભાજપ નેતાઓ લોકોના રોષનો ભોગ બની રહ્યા છે। તો વડોદરામાં ભાજપના ધારાસભ્ય લોકોના રોષનો ભોગ બન્યા। નગરસેવક નૈતિક શાહ બાદ મનીષા વકીલ રોષનો ભોગ બન્યા છે। આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે વડોદરાના ધારાસભ્ય મનીષાબેન વકીલ। મનીષાબેન, આપનું સ્વાગત છે। આપ લોકો વચ્ચે ગયા, પરંતુ લોકોના રોષનો ભોગ બનવું પડ્યું। આખી આ ઘટના શું હતી, શું કહેવું હતું તેમનું? પહેલા તો હું પોતે જ ગઈ હતી એમની પાસે। એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં એ લોકોનો રોષ હતો કોર્પોરેટર કાપ્યાની હોય એમના ત્યાં, એટલે હું પોતે જ એમને મળવા ગઈ કે શું વિષય છે। અને એ લોકો એવું વાત અમુક બીએમસીના થતા હોય તો એક જલ્દી થાય, અને બીજું સર્વે અમુક જગ્યાએ લઈ ગયા હતા। કિશનવાડી ખૂબ મોટો વિસ્તાર છે અને રોડની પેલી બાજુ સર્વે ચાલુ હતો, એટલે તાત્કાલિક આ બાજુ બોલાવી લીધા। સર્વે આજે ત્યાં બી શરૂ થઈ ગયો છે, એટલે 2-3 મુદ્દા હતા, જે પાણી આવ્યું હતું તે અને સર્વેનું બાકી હતું, અને બીએમસીના કચરાના કે ગટરના ડ્રેનેજના પ્રોબ્લેમ હતા, બહુ નોમિનલ પ્રોબ્લેમ હતા, અને એ બધા જ સોલ્વ બી થઈ ગયા। જી મનીષાબેન, આ પહેલા પણ ઘણા એવા ભાજપના નેતાઓ પહોંચ્યા હતા લોકોની વચ્ચે પૂર બાદ સ્થિતિની સમીક્ષા કરવા માટે, લોકોને મળવા માટે, અને ત્યારે પણ ઘણા એવા વિડીયો સામે આવ્યા કે જ્યારે લોકોના રોષનો ભોગ તેઓ બન્યા, અને આ વખતે તમને આવો અનુભવ થયો। એટલે હવે આગળ લોકોની વ્યથા છે આપના સુધી પહોંચી, તો હવે નિરાકરણ આવશે? મેં તમને કીધું આજે જ સર્વે બી ચાલુ કરી દીધું છે। બીજી વાત એ છે કે નેતા હોય, નેતા લોકોની વચ્ચે જ રહેતા હોય, અને રોજનો ભોગ બને એવું નહીં। મારા કાર્યકર્તા જ હતા, એમના ઘરે જઈને પણ હું બેઠી છું, મને પાણી પણ પીવડાવ્યું છે, એની સાથે વાત પણ થઈ છે, ઘણીવાર 2 સુધી બેઠી છું। એટલે એવું નથી કે લોકોનો રોજનો ભોગ બન્યા, સાથે નોટ કરેક્ટ, પણ હા, એ લોકોની રજૂઆતો સાંભળવાની એ કોઈ બી નેતાની જવાબદારી હોય છે, અને એનું નિકાલ કેવી રીતે થાય એ પણ એક અમારી જવાબદારી છે। ભલે કોર્પોરેશનનું કામ હોય, રાજ્ય સરકારનું કામ હોય, એ અમારે સોલ્વ કરવાનું, એને અમે કર્યું છે। અને આજે સર્વેના ભેદભાવનો જે આરોપ લાગી રહ્યો છે કે અમુક જ વિસ્તારમાં સર્વે થયો છે અને બાકીના વિસ્તારમાં નથી થયો, તેને લઈને આપનું શું કહેવું છે? 70% જ્યારે વિસ્તાર પાણીમાં હોય અને ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે એનું સર્વે ચાલતું હોય, ત્યારે અમુક જગ્યા પર ટીમ પહોંચી અને હજુ પહોંચવાની બાકી હોય। એવું નથી કે સર્વે પતી ગયું છે, સર્વે સ્ટીલ ઓનગોઈંગ પ્રોસેસ। દુકાનોનું બી સર્વે ચાલે છે, સાથે રેસિડેન્સનું બી સર્વે ચાલે છે। ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયા હોવાથી લોકોને ત્યાં સુધી પહોંચવું થોડું સ્લો ચાલે છે, પણ એ સર્વે હજી પત્યું નથી। એટલે એવું ના કહેવાય કે અમારા વિસ્તારમાં ભેદભાવ નથી થયો। રોડની બીજી બાજુ ટીમ હતી તો તરત આ બાજુ બોલાવી લીધી કે ભાઈ પ્રાથમિકતા જ્યાં આ લોકોના આજે એ લોકોની ડિમાન્ડ છે તો ત્યાં, નહીં તો પાછું બપોર પછી પાછું કન્ટિન્યુ કરશે। એટલે એવું કોઈ ભેદભાવ મારા ત્યાં જોવાનો નથી મળતો। જી જી, આભાર અમારી સાથે જોડાવા માટે મનીષાબેન। મેદાન